જય જિનેન્દ્ર. આપણે લાસ્ટ ટાઈમે જે કડી કરી એના પછી જે ડિસ્કશન કર્યું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સારું હતું. એ ડિસ્કશનમાં જૈન ધર્મના પ્રિન્સિપલો સમજવાનું, એમાં કેવી રીતે દરેક જણ પોતપોતાની રીતે આગળ વધે અને કઈ રીતે હજી વીકનેસ હોય તો હજી વધી નથી શકાતું એ ક્લિયર કરી શકાય છે. એટલે ડાઉટ્સ બધા જ ક્લિયર થાય છે. એ બાબતનું ડિસ્કશન હતું. એ કયું હતું? બિકોઝ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણા ગ્રેન્ડફાધર ગ્રેટ ગ્રેન્ડફાધરથી ચાલુ આવતી માન્યતાઓ કન્ટિન્યુ રાખવી કે ન રાખવી. કુળદેવી કુળદેવતા એમની પૂજાઓ કરવી કે ન કરવી. આપણે વાળ ઉતારવાથી માંડીને જુદા જુદા બધી જ પ્રકારની માનતાઓ માનવી કે ન માનવી. આ બધા જ પોઈન્ટો ડિસ્કસ થયા હતા. એને આજે આપણે કડી 9મી ચાલુ કરીએ એ પહેલાં આને થોડુંક વધારે, કારણ કે મેં આ અઠવાડિયામાં વિચાર કરી અને આગમમાંથી અમુક ચીજ કાઢી છે સમજાવવા માટે. આ પોઈન્ટને બરાબર સમજી લઈએ પછી આગળની કડી કરશું, કારણ કે આ ડે ટુ ડે લાઈફમાં આપણને કામમાં આવે એવું છે. સૌથી પહેલો પોઈન્ટ, જૈન ધર્મ કોઈ પણ ચીજને અપમાન માનતો નથી, ઇન્સલ્ટ માનતું નથી ને ઇન્સલ્ટ કરતું નથી. એટલે આપણે કોઈ પણ દેવ દેવતા કોઈ પણ માન્યતા માનીએ કે ન માનીએ, ઇન્સલ્ટ કરીને ઉડાવવાની તો વાત છે જ નહીં. સૌથી એક્સ્ટ્રીમ કરવું હોય તો હાથ જોડી અને હવેથી હું આ નહીં કરું, કારણ કે સાચો ધર્મમાં મને આમ કીધું છે અને આજ હું ફોલો કરીશ, એ જ વાત છે. બાકી કોઈ પણ ઇન્સલ્ટ કરી, પાસ્ટમાં આપણે કર્યું અને આ શું મેં કર્યું ને આ ખોટા દેવ હતા ને ખોટું, એવું કોઈ જ ઇન્સલ્ટ કરવાની જરૂર નથી, કારણ કે જૈન ધર્મ ડઝ નોટ બિલીવ ઇન દેટ. અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ સમજ્યા પછી હજી પણ આપણામાં વહેમ રહી જાય તો જ્યાં સુધી વહેમ જવાની શક્તિ ન આવે ત્યાં સુધી તમે જે કરતા હોય એ જ કરજો. કારણ એનું કહું, આ કરવાનું તમે બંધ કર્યું સમજીને, ધારો કે તમારી માન્યતા, અને કોઈક વખત એવું જ બને કે તમારો કર્મનો ઉદય થયો એવો કે જેનાથી કંઈક અશુભ ઉદયથી કંઈક ખોટું થવાનું હતું, એ થઈ ગયું. પછી તમને મગજમાં એ લાગી જશે કે આ મેં બંધ કર્યું એટલે જ થયું છે. એટલે તમારો ભય તમને વધારે જોરદાર એ લાઈનમાં જવાનું ચાલુ કરાવી દેશે. કોઈક વખત સાચો રસ્તો સાવજ ચૂકાવી દેશે અને આ જ માન્યતા અને પૂજા પાઠમાં અને માથું ટેકાવવામાં જતા રહીશું. એ આપણે ન થાય એના માટે જો વહેમ હજી રહી જતો હોય, હજી આપણે એટલા સ્ટ્રોંગ ન થયા હોય, તો ટેક યોર ટાઈમ અને પછી તમે ધીમે ધીમે કરો. કારણ કે ફાસ્ટ કરીને વહેમ રહેવાનો હોય તો ખોટું તમને ખોટા લાઈનમાં લઈ જશે. સાચું સમજી લેજો, આ કરવા જેવું છે સમજી લેજો, હું ક્યારે કરીશ એની કોશિશ કરજો, અને એક દિવસ છૂટી જાય તો બહુ સારું છે. બસ એના માટે પણ જૈન પ્રિન્સિપલ સમજવાની જરૂર છે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ હિયર. એટલા માટે હવે તમને ફ્રોમ ધ આગમના એંગલથી આ જે પોઈન્ટ છે એ હું તમને કહું. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ સમજવા માટે. આગમ એટલે આપણા ભગવાનની દેશના ભગવાને જે કીધું છે એને એમના ફર્સ્ટ ડિસાઇપલ ગણધરોએ એના બરાબર એક્સપ્લેનેશન, બધી ગાથાઓ લખી અને પ્રાકૃતમાં ગાથાઓ લખી અને આગળ વધારી. ઓબ્વિયસલી લખી એટલે મોઢે રાખીને આગળ એમના નીચેના જનરેશનને આપતા ગયા. ફાઇનલી એક જનરેશને બધું કાગળમાં લખ્યું પત્ર ઉપર, અને એ બુક્સ શાસ્ત્રો આપણા સુધી પહોંચાડ્યા.
એટલે આગમ એટલે ભગવાનની પોતાની વાણી, કાનો માત્ર મીંડી પદ પણ ભૂલ ન હોય એમાં. એ એટલે આગમ. એ આગમમાં એક આગમ છે. પહેલાં તો સ્થાનકવાસીના 32, દેરાવાસીના 45, ઓલ આર ઓકે. પહેલા 32 બધાના સેમ છે. પછી બીજા 45માં પણ ધર્મનું જ કીધેલું છે, પણ દેર આર ડિફરન્ટ એંગલ્સથી. એટલા માટે સ્થાનકવાસી 32 ને પેલા 45 માને છે. ઇઝ ઇમમટીરિયલ. એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે કે એમાં શું લખ્યું છે. એક આગમ છે 10 વૈકાલિક સૂત્ર. એ આપણું એક આગમનું નામ છે. એ આગમમાં પહેલું ચેપ્ટરમાં પહેલી એક કડી છે, પહેલી જ કડી છે. એ આ પ્રમાણે છે. પ્રાકૃતમાં કડી છે. ધમ્મો મંગલ મુક્કિઠમ અહિંસા સંજમો તવો દેવાવી તમ નમમ સતી જસ્સ ધમ્મે સયામણો. આ એક પ્રાકૃતમાં કડી છે. એનો અર્થ શું છે? તો એનો અર્થ એમ છે, ધમ્મો મંગલ મુક્કિઠમ એટલે બધા જ ધર્મો, દરેક ચીજમાં સૌથી ઉત્કૃષ્ટ મંગલ જે છે એ ધર્મ છે, એમ કહેવા માંગે છે. કયો ધર્મ છે? તો એના પાછળનો ભાગમાં કહે છે, અહિંસા સંજમો તવો. જે ધર્મ અહિંસામાં માને છે, સંયમમાં માને છે, એટલે સંવરમાં માને છે, વ્રતો ચારિત્રમાં માને છે, અને જે ધર્મમાં કર્મની નિર્જરા માટે તપના પ્રકારો બતાડ્યા છે, તપ કેવી રીતે કરવું, આત્મા અને શરીરને કેવી રીતે છૂટા ગણવા, એ બતાડ્યું. એવો અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એટલે ઉત્કૃષ્ટ એટલે હાઈએસ્ટ લેવલનો મંગળ છે. એ જ ધર્મ. અને એ ધર્મમાં એના પછીની લાઈનમાં કહે છે, દેવાવીતમ નમમ સતી જસ્સ ધમ્મે સયામણો. એટલે આ કડીમાં પાછલા ભાગમાં કહે છે, જસ્સ ધમ્મે સયામણો. જેના મગજ, જેનું મગજ, માઇન્ડ, મન અને જેના ભાવ આ અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મમાં સ્થિર છે, એના ભાવ કોન્સ્ટન્ટલી, એને કોણ નમન કરે છે? તો દેવાવીતમ નમમ સતી. એ કોને? દેવો પણ નમન કરે છે. તમે સમજો, આ પહેલી જ કડીમાં કહે છે, તમારી પાસે શું છે? ધર્મ છે. એટલે તમારી પાસે હાઈએસ્ટ ઉત્કૃષ્ટ મંગલ તમારા હાથમાં છે. તમારે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું લખ્યો છે આ કડીમાં? કે મન હંમેશા આવા ધર્મમાં સ્ટેબલ રહે, સ્થિર રહે. એ પોઈન્ટ કીધો છે. સ્થિરનો અર્થ શું છે? સ્ટેબલ, કોન્સ્ટન્ટ. બે રીતે રહી શકે છે સ્થિર. એક, સાચા ભાવથી કોઈ ધર્મએ બતાડેલી એ પ્રમાણે ક્રિયા કરતું હોય તો એ પણ ધર્મમાં સ્થિર કહેવાય છે. અને બીજું, સાચા ભાવથી ધર્મમાં માનતો હોય પણ હજી ક્રિયા ચાલુ ન કરી હોય અને વિચાર કરતો હોય કે હું કરવાનું ચાલુ કરીશ કે કોશિશ કરીશ, કાં તો એમ માનતો હોય કે આ જ સાચો ધર્મ છે અને આ જ ક્રિયા સાચી છે, મારાથી થતી નથી, તો એ પણ ધર્મમાં સ્થિર કહેવાય. બંને રીતે સ્થિરતા કહેવાય છે. તો એ ધર્મમાં સ્થિર રાખવાની વાત છે. આપણને રોજ કોઈક ને કોઈક ઇસ્યુ આવે છે. હેલ્થનો ઇસ્યુ, ફેમિલીનો ઇસ્યુ, છોકરાઓનો, પેરેન્ટ્સનો, બિઝનેસનો, પૈસાનો, ઝઘડાનો, કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે. કોઈ બહુ જ પુણ્યશાળી કાં તો બહુ જ પુણ્યનો ઉદય કોઈને હોય ને તો એના અમુક દિવસો ઇસ્યુ વગર જાય. બાકી કંઈક ને કંઈક નાનો કે મોટો ઇસ્યુ આવે જ છે દરેકને. એમાં કોઈ એક્સેપ્શન નથી. તો એવા ઇસ્યુમાં આપણે
ભય પામીએ એટલે આપણે ડરી જઈએ, હલી જઈએ, અને પછી ડિપેન્ડિંગ ઓન કેટલો સિવિયર ઇસ્યુ છે એ પ્રમાણે આપણે માનવા માંગીએ, માથું ટેકાવા જઈએ, દેવો અને દેવીઓ પાસે આપણે પગે લાગીને એમને કહીએ કે આમ થશે તો હું આમ કરીશ, એમ કરીને માનતાઓ માંગીએ. તો આમ તેમ દોડવાને બદલે સ્થિરતા પામવા માટે આ કડીમાં કીધું છે કે ધર્મમાં સ્થિર પામો. અહીંયા દોડવાની જરૂર નથી, કારણ કે એ ધર્મમાં સ્થિર માનશો કે તો જેની પાસે તમે દોડો છો એ જ તમને વંદન કરશે, કાં તો એ જ તમારા આ ક્રિયાને ખૂબ જ માન આપશે, ધર્મરૂપી ક્રિયાને. અહીંયા એકચ્યુઅલી પગે લગાડવાની વાત નથી, આપણે કોઈ દેવને પગે લગાડવાની વાત નથી. સવાલ અહીંયા એ છે કે આપણે જે આપણા હાથમાં છે એને એનાથી ઉત્કૃષ્ટ માનવાનું, એનાથી ઉપર માનવાનું છે એ મંગલને, અને એમાં સ્થિર રહેવાની વાત છે. જૈન ધર્મમાં બીજું સ્થિરતા ક્યાં બતાડી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે? એ બતાડી છે કે જે પણ શુભ કે અશુભ કર્મનો ઉદય થાય એને એક્સેપ્ટ કરવો, એ ઉદયને, એ ઉદયમાં તમારે રાખી મૂકવું પોતાના મનને, અને એમાં સમતાભાવ ન ખોવી, એને એક સ્થિરતા બતાડી છે. એટલે અહીંયા ભય લાગે એ બટ નેચરલ છે. કોઈ, હું એમ કહેવાનો જ નથી કે ભય છોડી દો, ભય નહીં થાય અને આમ જ ગણો, એનો સવાલ જ નથી. જ્યારે વીકનેસ આવે છે ત્યારે આપણા કર્મનો ઉદય એવો થાય છે કે ભય લાગે જ છે. વી ફીલ કે બધું પડી રહ્યું છે માથા ઉપર, આખું નીચેથી જમીન સરકી ગઈ છે, એ આપણને ફીલ થાય છે. પણ જો આ તમે લેસન, આ ટીચિંગ મગજમાં રાખશો કે મારી પાસે છેલ્લે એટલો ઉત્કૃષ્ટ ધર્મ છે કે મારે અહીંયા દોડવાની જરૂર નથી, તો એ તમને એ ભયમાંથી બહાર કાઢવામાં હેલ્પફુલ થઈ શકે, તમને શક્તિ આપી શકે કે એમાંથી બહાર નીકળવું. જો આ મગજમાં હશે તો કોઈક વખત એક દિવસમાં એ બહાર આવો ને 1 વર્ષ બી લાગે, પણ જો આ મગજમાં હશે તો તમને ધર્મની હેલ્પ રહેશે ભયમાંથી બહાર આવવા માટે. ભયને કાઢવા માટે આપણે ઘણી કોશિશ કરવાની છે, પણ એ હજી આપણી વીકનેસ છે, હું માનું જ છું, દરેકની વીકનેસ છે. કારણ કે આપણે એટલા બધા સંસારમાં ગોઠવાયેલા છે કે કોઈનું ખરાબ થતું આપણા ફેમિલીમાંથી ને આપણે એકદમ જ કોરા થઈને બેસીએ એવું થવાનું નથી. પણ કેવી રીતે સ્થિર રહેવું એની અહીંયા વાત છે. તમને એક વાક્ય કહું, એ ધર્મમાં સ્થિર રહેવા માટે તમારે ખાલી દિવસમાં 5 વાર સવારના બોલજો, કોઈ માળા ગણવાની જરૂર નથી. અને તમે 5 વાર ખાલી બોલજો તો એનાથી, અને આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ, સબકોન્શિયસમાં આ વાક્ય તમારા મગજમાં રહેશે તો તમારી દરેક એક્શન જોજો તમને એમાં ફરક લાગશે. આફ્ટર 15 દિવસ જો તમે કોન્સ્ટન્ટ બોલશો તો. અને આ વાક્ય છે, હું જ મારું સુધારીશ, હું જ મારું બગાડીશ, ન કોઈ મારું સુધારી શકે, ન કોઈ મારું બગાડી શકે. બસ આટલું જ સેન્ટેન્સ બોલવાનું છે. હું જ મારું સુધારીશ, હું જ મારું બગાડીશ, ન કોઈ મારું સુધારી શકે, ન કોઈ મારું બગાડી શકે. અને હિન્દીમાં मैं ही मेरा सुधारूंगा, मैं ही मेरा बिगाड़ूंगा, न कोई मेरा सुधार सकता, ન કોઈ મેરા બિગાડ શકતા. આ જૈન ધર્મનો સૌથી પહેલો પ્રિન્સિપલ છે. જે પણ તમને સામે આવશે એમાં તમને તરત જ સબકોન્શિયસમાં થશે, કોઈ તમારી જોડે ઝઘડો કરવા આવ્યું તો તમે પછી એની જોડે ઝઘડો કરી અને તમે પછી એક્સપ્લેનેશન આપશો કે એણે મારું આમ કર્યું એટલે મેં કર્યું. તરત જ તમને આ સેન્ટેન્સ યાદ આવશે કે એણે કંઈ કર્યું જ નહોતું, ખાલી તમે બોલ્યા, ઝઘડો કર્યો, એ તમે કર્યું હતું. એણે એમ નહોતું કીધું કે તું કર, એ તો બોલીને જતો રહેત.
તમારે એક્સેપ્ટ કરવું હતું કે નહીં એ તમને આનાથી યાદ આવશે કે હું બોલીશ તો મને જ લાગશે, સામેવાળો તો જતો રહેશે. એટલા માટે આ સેન્ટેન્સથી તમે ઘણા કસાયો ઓછા કરી શકશો. કારણ કે જૈન ધર્મનો પ્રિન્સિપલ છે, પોતે કરેલું પોતે જ વાવે અને પોતે જ એનો ફળ લે. એટલા માટે આ સેન્ટેન્સથી ઘણો ફરક પડશે અને તમને સાંત્વન પણ મળશે અને ભયમાં બી હેલ્પ કરશે. એટલે આ ખાલી 5 વાર દિવસમાં સવારના બોલશો, આખો દિવસમાં તમને 10-15 દિવસ પછી તમારી ઘણી એક્શનોમાં ફરક પડશે કે આ મારે કરવી છે કે નથી કરવી. એમાં તમે જોજો ને પછી આપણે 15 દિવસ પછી પોઈન્ટ કરશું કે કોઈને લાગ્યું કે નહીં ફરક. એટલે આ રીતે એક એંગલથી જે 10 વૈકાલિક સૂત્રની પહેલાં જ અધ્યયનનું પહેલું જ શ્લોક, પહેલી જ ગાથાથી આપણને ખબર પડે છે કે આપણે ધર્મ આપણા હાથમાં છે, તો આપણે બીજે બધે નમન કરવાની જરૂર નથી. અગેન આ વાત છે જેને વહેમ ટોટલી નીકાળી દેવો હોય એના માટે છે. જો વહેમ રહી જતો હોય અને હજી વીકનેસ લાગતી હોય તો દરેક જણ પોતપોતાના શક્તિ પ્રમાણે કરે. આપણે કોઈ બગાડવાનું નથી ને કોઈને અપમાન કરવાનું નથી. એ બહુ જ સિમ્પલ વાત છે. હવે આ જ ચીજ તમને બીજા એંગલથી કહું, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 14 ગુણ સ્થાનક, આમાંથી ઘણાએ કર્યું હશે, ઘણા પહેલી વાર સાંભળતા હશે આ શબ્દ. વોટ ઇઝ ધેટ? તો આત્મા જે છે, આપણો જીવ, એનો પ્રોગ્રેસ રિપોર્ટ કેવી રીતે ઉપર આવતો જાય છે એના ભગવાને આપણા આગમમાં 14 સ્ટેપ્સ એટલે 14 પગથિયા બતાડ્યા છે. પહેલું પગથિયું ભગવાન કહે છે કે જ્યારે આત્મા મિથ્યાત્વમાં હોય, નોન બિલિવિંગ, જૈન ધર્મને માનતો નથી, એના દેવ ગુરુ ધર્મને માનતો નથી, અન્ય ધર્મમાં મગજ છે, કાં તો કોઈ ધર્મમાં મગજ નથી, ટોટલ એ એથેઇસ્ટ છે, એ રીતે જે હોય એ બધા જ પહેલા સ્ટેપ ઉપર છે, જેને મિથ્યાત્વ કહેવાય છે. અને 14મું સ્ટેપ જે બતાડ્યું છે એ જ્યારે આત્મા ફૂલ્લી એના એટ્રીબ્યુટ્સ, જ્ઞાન અને દર્શન ફૂલ્લી બહાર આવી ગયા હોય છે, એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થઈ ગયું હોય છે, ટોટલ બધું જાણતો થઈ ગયો હોય છે, ત્યારે મોક્ષમાં જાય છે. એના પહેલાં એક સમય માટે એ 14મા સ્ટેપ ઉપર આવે છે ને ત્યાંથી આત્મા મોક્ષમાં જતો રહે છે. તો ભગવાને એને 14મું પગથિયું કીધું છે. એટલે પહેલા પગથિયાથી 14મા પગથિયા સુધી ધીમે ધીમે આત્માનો પ્રોગ્રેસ થાય છે. એમાં જ્યારે આત્મા, જીવ મિથ્યાત્વમાં પહેલા પગથિયા ઉપર હોય અને એને જ્યારે શ્રદ્ધા બેસે જૈન ધર્મના ઉપર, કોઈક વખત કોઈ મહારાજ સાહેબ મહાસતીજીનું વાત સાંભળ્યું હોય, કોઈ વખત જૈન ધર્મનું પુસ્તક વાંચ્યું હોય, કાં તો ભગવાનના સમોશરણમાં બેઠા હોય, કોઈ પણ નિમિત્ત મળે અને એનાથી એને ધર્મમાં શ્રદ્ધા બેસે કે આ જ ધર્મ સાચો છે, આમાં જ જે દેવ બતાડ્યા છે, અરિયંત ભગવાન, એ જ સાચા દેવ છે. નિર્ગ્રંથ સાધુ એટલે જેણે દીક્ષા લઈ અને દરેક પ્રકારની હિંસા છોડી દીધી છે, એ જ સાચા ગુરુ છે. અને ઉત્કૃષ્ટ જે મંગલ બતાડ્યો છે, જેમાં સંયમ અને તપ બતાડ્યા છે, એ જ ધર્મ સાચો છે. એમ દેવ ગુરુને ધર્મમાં જેને શ્રદ્ધા બેસે છે, ત્યારે એ પહેલા પગથિયામાંથી 4થા પગથિયા પર આવી જાય છે, જે 4થું પગથિયું છે શ્રદ્ધાનું, સમ્યક દર્શનનું. એટલે હવે એ જીવને જૈન ધર્મ ગમતો થઈ જાય છે, જૈન ધર્મ સાચો લાગે છે. એ 4થું પગથિયું છે. હમણાં તમે બીજું અને ત્રીજું પગથિયાને હમણાં સાઈડ પર રાખજો, એને હમણાં નહીં જોતા. એ ટેકનિકલ પગથિયા છે ને, એ જ્યારે આપણે આ 14 ગુણ સ્થાનક કરશું ત્યારે આપણે સમજશું. હમણાં તમે એ જુઓ કે પહેલા પગથિયામાંથી શ્રદ્ધા બેસે ત્યારે 4થા પગથિયે આવી જાય છે.
ચોથા પગથિયામાંથી જ્યારે જીવને એમ થાય છે કે હવે હું જૈન ધર્મમાં જે ચારિત્ર બતાડ્યું છે એ પ્રમાણે હું 12 વ્રત લઉં, હું પચખાણ લઉં, હું સામાયિક પ્રતિક્રમણ કરું, 14 નિયમો પાળું, ત્યારે એ શ્રાવક બને છે. અને શ્રાવક બનવાથી એ ચોથા પગથિયામાંથી 5મા પગથિયા ઉપર આવી જાય છે. એટલે એક પગથિયું ઉપર જાય છે, 1 સ્ટેપ અપ. ત્યાંથી પછી એને વૈરાગ્ય એકદમ જ થાય છે અને કે મારે સંસારમાં જ નથી રહેવું, મારે ટોટલી મન, વચન ને કાયાથી હિંસા કરવી નથી, કરાવવી નથી અને એની અનુમોદન પણ નથી કરવું. અને એકદમ જ પોતાનું મન કડક થાય છે ત્યારે એ દીક્ષા લઈ લે છે અને એ દીક્ષા લઈને સાધુ કે સાધ્વી બની જાય છે. ત્યારે એ 5મા પગથિયા પરથી 6ઠ્ઠા પગથિયા પર આવે છે. એમ કરીને સાધુનું પગથિયું 6ઠ્ઠું બતાડ્યું છે. 5મું પ્રોગ્રેસ બતાડ્યો છે શ્રાવકનો અને 4થું બતાડ્યું છે શ્રદ્ધાનો, એટલે જૈન ધર્મ ઉપર શ્રદ્ધા. હવે જે 4થું પગથિયું છે એમાં 4 ગતિવાળા આવી શકે છે: દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ. એ 4 ગતિવાળા જૈન ધર્મમાં શ્રદ્ધા રાખી છે. ઇવન નરકમાં બી એ પહેલા પગથિયામાં હોય તો એ ચોથા પર આવી શકે છે. એના મનના વિચારો કે સમ્યક દર્શન કે એને કોઈ જાતિ સ્મરણ જ્ઞાન થાય એનાથી એનું પગથિયું બદલાઈ અને જૈન ધર્મની શ્રદ્ધામાં આવી શકે છે. ત્યારે એ પહેલા પગથિયાથી ચોથા પગથિયામાં આવે છે, 4 ગતિવાળા. ત્યાર પછી એને જે 12 વ્રત લેવાનું અને બધા સંવર ને પચકાણ ને તપ કરવાનું જ્યારે મન થાય છે ત્યારે ખાલી 2 ગતિવાળા જ ઉપર આવે છે, એક મનુષ્ય અને એક તિર્યંજ. એ જ 2 ગતિવાળા શ્રાવક બની શકે છે, તિર્યંજ પણ બની શકે છે. એનાથી પછી વૈરાગ્ય પામી અને હજી ઉપર જવા માટે સાધુ વેશ, સાધ્વી વેશ કરે છે, દીક્ષા લે છે. એ ખાલી મનુષ્ય જ કરી શકે છે, તિર્યંજ નથી કરી શકતો. એટલે મનુષ્ય શ્રદ્ધામાંથી શ્રાવક બની શકે છે, ઉપર ચડે છે અને ત્યાંથી સાધુ બની શકે છે, એનાથી ઉપર ચડે છે. ત્યારે દેવો એમના ભાવમાં એ શ્રદ્ધા પામી શકે છે પણ એ ચારિત્ર નથી પાળી શકતા. એ લોકોના પરિણામ જ થતા નથી કે જેમાં એમને મન થાય કે હું સામાયિક કરું, ઉપવાસ કરું, પચકાણ લઉં, 12 વ્રત લઉં. એમના પરિણામ જ એ નથી થતા. તો એ લોકો કયા સ્ટેપ ઉપર રહી જાય છે? ચોથા. ત્યારે તમે ને હું કયા સ્ટેપ ઉપર જઈએ છીએ? 5મા. તો તમારે જ્યારે નજર આત્માનો પ્રોગ્રેસનું જોવું હોય તો ઉપરના તરફ નજર રાખશો કે નીચે તરફ? ઉપર તરફ રાખશો. જેણે વૈરાગ્ય લઈ લીધો છે એની પાસે જઈને તમે તમારો ભય કહેશો કે મને આમાંથી શાંતિ પામવા કે ધર્મમાં મને બતાડો, સમજાવો કરીને. સાધુ કે સાધ્વી પાસે જવું જોઈએ, નહીં કે ચોથા સ્ટેપવાળા દેવ પાસે જઈને કહેવું જોઈએ. કારણ કે તમે ઓલરેડી આ ભાવમાં એમનાથી ઊંચા સ્ટેપ ઉપર છો જો તમે સાચા શ્રાવક થઈ ગયા હોય તો શેના માટે એ તમારો ધર્મ, જે શ્રાવકપણું ધર્મ છે, એમાં ભય રાખી, એમાં વિશ્વાસ ન રાખી અને જેમની પાસે તાકાત છે પણ ધર્મની ક્રિયા નથી એમની પાસે જાઓ છો? એ ચોથા સ્ટેપ ઉપર છે. તમે 5મા છો તો તમે ઉપર છો, મનુષ્ય છો. શેના માટે ડરો છો? ભગવાને કીધું જ છે ને, હમણાં જ મેં કડી કીધી છે કે તમારું કોઈ બગાડી નહીં શકે ને તમારું કંઈ સુધારી નહીં શકે. આ આગમમાં જ છે કડી. તો તમે ડરો જ કેમ? એટલા માટે આ ગુણ સ્થાનકના પોઈન્ટથી પણ મારે સમજાવવું હતું કે દેવો ચોથા સ્ટેપ પર રહી જાય છે. આપણે મનુષ્ય 5માંથી 6ઠ્ઠા જઈ શકીએ છીએ હમણાંના કાળમાં. મોક્ષમાં જવાની તો વાત જ નથી કરતો હું, તો હમણાંની જ વાત કરું છું કે હમણાં પણ આપણે 5મા અને 6ઠ્ઠા સ્ટેપ ઉપર હોઈએ છીએ જ્યારે એ લોકો ચોથા પર જ રહી જાય છે. એટલે પોતાની જાતને એકદમ જ સ્ટ્રોંગ કરી કાઢો. ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ છે
અને જે તપ તમારાથી થાય, જે ક્રિયા થાય, શ્રાવકનું પણાની એ ક્રિયા કરો. અને બાકી ઇન્સલ્ટ કર્યા વગર હાથ જોડી અને મારે જે ક્રિયા નથી કરવી એને સ્ટોપ કરો, પ્રોવાઇડેડ તમને વહેમ નીકળી ગયો હોય. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારામાં જો હજી વીકનેસ લાગતી હોય તો યુ ટેક યોર ટાઈમ. પણ સાચું શું છે તો સાચું આ છે. નથી કરી શકતા એ એક માનું છું, પણ કરવા જેવું છે એ પણ તમે મગજમાં રાખજો. એટલે આ રીતે આપણે ગયા વખતનું જે હતું ડિસ્કશન, એ ડિસ્કશનમાં આ મારે તમને ધર્મના એંગલ એટલે આપણા આગમના એંગલથી સમજાવવું હતું. એટલે અહીંયા આપણે આ પોઈન્ટ પૂરો થાય છે. અહીંયા કોઈને બી ક્વેશ્ચન છે હવે આ બાબત માટે? યા ઓકે, તો હવે આપણે આગલી કડી કરીએ. આઈ હોપ કે આપ બોલો. બટ તમે જે કહો છો વહેમ ન હોય ત્યાં સુધી, પણ ઇઝન્ટ ઇટ ઓલ્સો જ્યાં સુધી એ વહેમ કાઢવાનો પુરુષાર્થ નહીં કરીએ ત્યાં સુધી આપણે એ વીકનેસ પકડીને રહેવા દેશું આપણામાં? હા, એટલે તમે સ્મોલ સ્ટેપ લો. તમે સ્મોલ સ્ટેપ લો અને પછી તમે જુઓ કે તમારામાં એ વીકનેસ આવે છે કે નહીં જ્યારે તમને કોઈ તકલીફ આવે ત્યારે. એટલે એ વખતે જ તમને સાચું તો ખબર પડશે. ધેર ઇઝ નો પ્રેક્ટિસિંગ ઇન ધીસ. કારણ કે તમારે વિશ્વાસ રાખીને જવું પડશે, એકવાર લેવું પડશે. એટલે આમાં એવું નથી આગળ પાછળ જઈ શકાય. જઈ શકાય, પણ મારો ખાલી પોઈન્ટ એ છે કે જો તમે જે છોડ્યું છે એને સાચું માનવાનું પાછું ચાલુ કરશો તો એ વધારે સ્ટ્રોંગલી તમારામાં જશે. એને છોડવું મુશ્કેલ પડશે પછીથી. એના કરતાં જે હમણાં છે અને આ જે ટીચિંગ છે એને મગજમાં રાખીને આગળ વધો અને ધીમે ધીમે એ છોડતા જાઓ. એટલીસ્ટ એ કરો કે ચલો ભાઈ હું કશે જાઉં છું કારણ કે મને ફેમિલી જોડે જાઉં છું તો એટલું મારા મગજમાં આવે છે કે આ મારે છોડવા જેવું છે અને હરિયન ભગવાન જ મારા મગજમાં રાખવું. એ સ્ટેપ ચાલુ કરો પહેલું. એટલે કશેક ચાલુ કરવું હોય તો બીજું છૂટે કે નહીં, પણ આ સાચું છે એ મગજમાં કોન્સ્ટન્ટ રહે છે કે એ સ્ટેપથી ચાલુ કરો. કારણ કે મને ડર એ છે કે જો છોડો ને વહેમ રહી જશે ને તો પ્રોબ્લેમ થશે. કારણ કે કર્મનો ઉદય એ થયા જ કરવાનો છે કોન્સ્ટન્ટલી, શુભ કે અશુભ. અને તમે જે આ હાથ જોડીને છોડ્યું એ જ વખતે જો અશુભનો ઉદય થયો તો તમને એ 1+1 2 બેસી જશે મગજમાં કે આ છોડ્યું એટલે થઈ ગયું. એટલે એ બહુ ડેન્જર થઈ જશે. કાં તો બહુ સ્ટ્રોંગ થઈ ગયા હોય તારે કરજો. હેલો, હા, આપે હરિયન તો માની છે, આપે એ સાચા છે, એ બધું છે, પણ આપણા કુલદેવી હોય કે એને આપે પછી શ્રદ્ધા રાખીએ એના ઉપર પણ કુલદેવી છે તો તે મિથ્યાત્વ લાગે ને. એટલે આમાં છે ને સમ્યક્ત્વ કે મિથ્યાત્વની ના હું સમજી ગયો તમારી વાત. નહીં, આમાં શું છે, આમાં મિથ્યાત્વના પ્રકારોમાં એક પ્રકાર એવો છે કે જેમાં ઘણા બધા અજ્ઞાની જે હોય એ હાઈએસ્ટ છે. મિથ્યાત્વના 25 પ્રકાર બતાડ્યા છે. એમાં જે જીવો અજ્ઞાની છે, જેને જ્ઞાન જ નથી ધર્મનું, એ અનંતા જીવો છે. પણ એના પછી એવો એક પ્રકાર છે જે એના પછીનો નંબર છે કે જે હાઈએસ્ટ છે જીવો, એ સર્વ દેવદેવીઓમાં માને છે. એને અનાભિગ્રહિક કહેવાય. દહીં અને દૂધ બધામાં પગ રાખવા છે કે હું શેના માટે કોઈને નમન ન કરું, એ પણ મને હેલ્પ કરે, આ પણ મને હેલ્પ કરે. હરિયન દેવ પણ હું માનું છું, હું ક્યાં ના પાડું છું. હું આને પણ માનું છું, આને પણ માનું છું. બધી જ જગાએ એમને માથું ટેકવું છે. એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ બતાડ્યું છે. એટલે તમે એટલે કુળદેવી છે, અમારા કુળની દેવી છે, અધિષ્ઠાયિક દેવી એ તીર્થંકરોને પણ હોય છે, એની ના નથી. પણ પગે અને એમની પૂજા ને બધું કરવાની જરૂર નથી જો તમે હરિયન ભગવાનની જ કરતા હો તો. સવાલ એ છે, પોઈન્ટ એ છે. બરાબર, હરિયન તો ભગવાન તો આપણી માની એ જ છે પેલા,
અને કુલદેવી છે સોશિયા માટે અમે હાથ જોડીએ તો પગે ના લાગવા એમ ને. ના, તમે કુળદેવીના માન રાખો, કંઈ અપમાન તો કરવાની જરૂર નથી, પણ તમારે એના માટે કરી અને જે કોઈ પૂજા પાઠ કરતા હોય એ કરવાની જરૂર નથી. હાથ જોડીને કરી કાઢો કે હવેથી હું આ પૂજા પાઠ નહીં કરું, કારણ કે હું હરિયન ભગવાનનું જ કરું છું. આ પૂજા પાઠ તો નથી કરતા, પણ આપણા કુલદેવી છે એટલે હાથ જોડીએ દર્શન એટલે કુળદેવી તરીકે રાખો. ધીમે ધીમે તમારે બસ આ એક ચીજ રાખવાની મગજમાં, બરાબર છે. પૂજા પાઠ ન કરતા હો તો સારું છે. હા ઓકે પ્રણામ. હા, अभी जी आपने कहा अध्ययन को मानने की बात है। 24 तीर्थंकर हैं और हर जगह किसी एक तीर्थंकरों की मंदिर है। तो अब जैसे पहले आदिनाथ भगवान है, 24वें महावीर स्वामी है, तो अब की अरिहंत मानेंगे कैसे आप नहीं, वो सब तो अभी सिद्ध हो गए ना, वो तो हरियन भगवान नहीं रहे। हरियन भगवान तो अभी हाँ या प्लीज गो अहेड, सॉरी। नहीं, એટલે सिद्ध सब समान जीव है, उसमें कोई फर्क नहीं है। अभी भी मैं समझाऊं, हम लोग हाईएस्ट मंदिर के हाईएस्ट पार्श्वनाथ भगवान के कहते हैं, बराबर है, वो आपने भी सुना होगा, देखा होगा। प्रॉब्लम क्या होती है कि धीरे धीरे जिनको फुल ज्ञान नहीं होता वो पार्श्वनाथ भगवान को सबसे ज्यादा भगवान मानते हैं अन्य भगवान से, तो वो अन्य सिद्धों की असाधना होती है। पार्श्वनाथ भगवान का ऐसा पुण्योदय था कि उनकी ज्यादा पूजा हो रही है अभी, वो संसार का पुण्य था। लेकिन अन्य सिद्धों और पार्श्वनाथ भगवान जो सिद्ध हुए उनमें कोई फर्क नहीं है, सबको समान मानना चाहिए। 24 से 24 तीर्थंकरों नहीं, अनंत सिद्ध के जीवों को समान मानना चाहिए, तो ही आप राइट कर रहे हैं। अगर आपका मन में भय है कि पार्श्वनाथ भगवान पद्मावती देवी आके मेरा अच्छा कर देंगी इसीलिए मैं पार्श्वनाथ भगवान की पूजा कर रहा हूं, तो वो गलत है। सच्ची बात यह है कि भगवान मुझे आपकी तरह सिद्धता मिले उसके लिए मैं पूजा करता हूं, तो वही बात सच है। और उसमें भी मैंने कॉन्सेंट्रेशन पार्श्वनाथ भगवान का किया है, लेकिन मन में तो सब सिद्धों का है। એટલે एक भगवान को दूसरे भगवान से, दूसरे सिद्धों से ऊपर लाने में बाकी सिद्धों की असाधना बहुत होगी। तो फिर ये 24 तीर्थंकरों को नंबर तो दिए हैं ना आदिनाथ भगवान? हाँ, तो नंबर दिए है, वो नंबर उनकी इंपॉर्टेंस से नहीं दिए, वो जब जब काल में जो पहले से हुए वो नंबर है। आपके फादर आपकी उम्र से पहला नंबर होंगे और आप दूसरे होंगे, और आपके भाई बहन नीचे जो छोटे वो तीसरा चौथा होए, तो वो उम्र के हिसाब से वो कभी काल में जन्मे और कभी काल में तीर्थंकर हुए, वो हिसाब से नंबर हुआ है। उनकी भव्यता, उनका ज्ञान, उनकी ताकत के हिसाब से नंबर नहीं है भाई। हाँ, तो सिद्ध के हिसाब से सब समान, सब समान है, कोई नंबर नहीं है। अनंत पहले 24 भी समान है और उसके बाद होने वाली सब 24 भी समान होगी। तो हमें जो माथा टेकना है वो अरिहंतों को अरिहंत को माथा टेकना है। हाँ, क्योंकि ये वो नवकार मंत्र का जब आएगा ना तभी मैं समझाऊं, लेकिन अभी आपने पूछा है तो अरिहंत भगवान है, वो एग्जिस्टिंग टुडे ऑन द अर्थ, मिडिल अर्थ में वो अभी है, वो अभी सिद्ध में नहीं पहुंचे। वो मेरे और आपकी तरह ही मनुष्य है, लेकिन उनको फुल 4 कर्म, घाती कर्म उनके कट गए हैं और उनके हिसाब से वो केवल ज्ञान, केवल दर्शन के साथ वो अभी विचर रहे हैं अपने मध्य लोक में, महाविदेश क्षेत्र में। अभी कोई भी सवाल, कोई भी धर्म का सवाल है, मेरा और आपका जैसा सवाल नहीं है, लेकिन बहुत ऊंचा लेवल का सवाल है, तो ये दुनिया में कोई भी सवाल का समाधान कौन दे सकता है? तो अरिहंत भगवान ही दे सकते हैं। तो अपने को सिद्ध कौन है उसकी पहचान किसने कराई? अगर अरिहंत भगवान की देशना ही नहीं होगी तो सिद्धता कौन हुआ है उसके पहचान कौन कराएगा? आप कैसे सिद्ध हो सकते हैं उसका रास्ता कौन दिखाएगा? तो जो धर्म दिखाया है वो धर्म दिखाने वाले
को हम पहले प्रणाम करते हैं, तो पहला नाम हरिहंस भगवान का इसीलिए आता है कि वो देव जो ऐसे है जिन्होंने मुझे सच्चा धर्म दिखाया और मार्ग दिखाया आगे जाने के लिए, वो हिसाब से हरिहंस भगवान अपने लिए सबसे पहले देव है। इज इट क्लियर? जी, या थैंक यू सो मच, एप्रिशिएट। ઓકે, તો હવે આમાં આ થઈ ગયું હોય, બધા એકદમ ક્લિયર હોય તો હવે આગળ વધીએ. ઓકે, હવે નેક્સ્ટ કડી લઈએ. આપણે આ કડી ગયા વખતે પહેલી લાઈન કરેલી હતી, પણ આપણે ફરીથી રીકેપ કરી કાઢીએ. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો રંગ્યા. વિભુ એટલે તો ભગવાનને બીજી રીતે એડ્રેસ કરે છે, એ તો બધા સમજ્યા હશો. ઠગવા શબ્દ, ઠગવું એટલે ગુજરાતીમાં ઉલ્લુ બનાવવું, કોઈને ચીટ કરવું. બે રીતે ચીટ કરાય છે. એક, આપણને કંઈ જોઈતું હોય, કોઈની પાસથી લઈ લેવું હોય તો એને ચીટ કરી ઉલ્લુ બનાવી ઠગી અને લઈ લઈએ આપણે. અને બીજું, આપણે જે છીએ એનાથી બીજું રીતે આપણો ઇમેજ બતાડવી હોય તો એ પણ ચીટ કરીને બીજા પ્રકારની ઇમેજ બતાડીએ, તો બંને રીતે એ ઠગવું કહેવાય. પહેલા રીતમાં બીજાને આપણે મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ, એનું કંઈ લઈ લઈએ છીએ, એના પૈસા લઈ લઈએ છીએ, એના પાસથી બધી સહીઓ કરી અને ડોક્યુમેન્ટ્સો લઈ લઈએ છીએ, એમ કરીને એને ખૂબ જ તકલીફમાં મૂકી દઈએ. આમાં આપણે જૂઠ આમાં આપણે જૂઠ, ચોરી એવા બધી કુટેવો, ખરાબ ચીજોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજા પ્રકારમાં એ જે આપણે ઇમેજ કરવા જઈએ છીએ એમાં આપણે દંભ કરીએ છીએ, એટલે ફેક રહીએ છીએ. આપણે પૈસા ન હોવા છતાં પૈસાદાર છીએ એમ બતાડીએ છીએ. ફેમિલીમાં ન બનતું હોવા છતાં છોકરો કે છોકરીની સગાઈ માટે મારે બહુ જ બને છે, ભાઈઓ જોડે તો બહુ જ સારો સંબંધ છે, ભલે અંદર અંદર બોલતા ન હોય એમ ફેક ઇમેજ બતાડીએ છીએ. જ્ઞાન પોતાને એટલું હોય છે, લિમિટેડ જ્ઞાન હોય છે, તો બી કોઈ સવાલ પૂછે તો એમ કહેતા ન હોય કે હું જરાક રિફર કરીને કહીશ, એને બદલે તરત જ જવાબ આપે છે, ખોટો જવાબ એ આપી દે છે, જસ્ટ ટુ પ્રૂવ કે આઈ નો એવરીથિંગ. એવી રીતે ધર્મની ક્રિયા પણ બતાડે છે કે હું ધર્મની ક્રિયા, મંદિરે જાય છે પૂજા કરવા રોજ, પણ જો ચારે બાજુ જોતો હોય છે કે કોણ આવ્યું ને કોણ ગયું, રાધર દેન એકચ્યુઅલી પૂજા કરવા. આમાં જ એક હસવાની વાત છે કે એક દિવસ એક મહારાજ સાહેબ પાસે વ્યાખ્યાનમાં બેઠા હતા બધા, તો વ્યાખ્યાનમાં બેઠા હતા તો વ્યાખ્યાન પટ્યું એટલે એક ભાઈ મહારાજ સાહેબ પાસે જઈને કહે છે કે બાપજી તમારું એટલું સારું વ્યાખ્યાન હતું, પણ હું જોતો હતો કે મારો બાજુવાળો તો ઊંઘતો જ તો, એને કંઈ તમારું સાંભળ્યું નથી. ત્યારે મહારાજ સાહેબ કહે છે ભાઈ એ તો ઊંઘતો હતો, પણ તું એનું ધ્યાન કેમ રાખતો હતો, તું મારું કેમ નહોતો સાંભળતો?
એટલે આમાં ઘણી જગાએ ઘણીવાર ખાલી બીજાને શું કરે છે, બીજો શું કરે છે, કેટલા જણ આવ્યા મારા સાહેબના વ્યાખ્યાનમાં, એ જ બધું જોવા માટે જતા હોય છે. એટલે એક ઇમેજ ક્રિએટ કરે છે. તો આ બીજા પ્રકારનું દંભ છે, બીજા પ્રકારનું ઠગવું છે. સાધુમાં વેશમાં પણ ઠગી શકાય છે. અહીંયા આચાર્યજી એ જ કહેવા માંગે છે. સાધુ વેશ પહેર્યો એ એક ચીજ છે, એક એંગલ, અને સાધુપણું આવવું એ બીજો છે. સાધુ વેશ ઇઝ ફિઝિકલ, દ્રવ્યથી છે, અને સાધુપણું એ ભાવથી છે. શ્રાવક સાધુ વેશ નથી પહેરતો, પણ એનામાં સાધુપણું આવી શકે છે. જેમ તીર્થંકરની વાત કરું, એ તો પાક્કું જ ખબર છે, બાકી અન્ય તો કેવળી જાણે. પણ તીર્થંકરના માટે એના ગુણમાં તો લખેલું જ છે કે સંસારમાં હોય તો એ સંસારની બહાર જ હોય છે. કોઈ દાડો એમના એ ભાવમાં સંસાર એમને આપણે રાખવા જેવો છે ને સંસાર જ સાચો છે એવું કોઈ દાડો લાગે જ નહીં. એ અલિપ્ત રહે છે. એટલે બધાથી અલગ. અને એના માટે આગમમાં એક દાખલો આપ્યો છે, અગેન આઈ રિપીટ, ઇઝ લોટસનો, કમળનો દાખલો, કે કમળ ઇઝ ધ મોસ્ટ પ્યોરેસ્ટ ઓફ ધ ફ્લાવર, અને એનું જે રૂટ્સ છે ઇઝ ઇન ધ મોસ્ટ ડર્ટીએસ્ટ ઓફ ધ મડ વિથ વોટર. એટલે બંનેનું કોમ્બિનેશન એ કમળમાં છે. એટલે સંસારમાં રહેલો જીવ એ જાણે કે મૂળ એનો કચરામાં નીચે માટીમાં પડ્યો હોય એ રીતે. અને એમાં પણ તમે સંસારની બહાર તમારા ક્ષમતા ભાવમાં જ રહો તો એ તમે લોટસ જેવા ગણાવો, કમળ જેવા, કે તમને એ સંસાર લાગ્યો નથી. સંસાર ભલે તમારો છે પણ તમને એ તમારા મનમાં લાગ્યો નથી. એ પ્રમાણે. એટલે એ પ્રમાણે અલિપ્ત, અલિપ્ત એટલે ટોટલી અલગ, સેપરેટ થવું. એ રીતે તીર્થંકરો હોય છે. આપણા શ્રાવકોના કેટલીય સ્ટોરી છે પાસ્ટમાં જે આગમોમાં બતાડી છે કે બધા જ તીર્થંકર નામ ગોત્ર બાંધી અને દેવલોકમાં ગયા છે. મેં લાસ્ટ ટાઈમ કીધેલું, આવતી 24 જે આ ભરત ક્ષેત્રમાં થશે, નેક્સ્ટ 24 ગોડ્સ, એમાં અપ્રોક્સિમેટલી 15 કે 17 તો શ્રાવકો છે જે તીર્થંકર બનવાના છે. એટલા બધા શ્રાવકો ઊંચા લેવલ પર આવી શકે છે પોતાના ભાવથી. ઓફકોર્સ સાધુપણું ઘણું ઊંચું ચડી જાય શ્રાવકના કોઈ પણ વ્રતો કરતાં. પણ અહીંયા આપણે શ્રાવકો છીએ એટલા માટે શ્રાવકની વાત કરીએ છીએ. વૈરાગ્યના રંગો ધર્યા આ કડીમાં જે કહે છે પાછળનો ભાગ, એટલે કે જેમાં લોકોને લાગે કે હું કેવો ધર્મિષ્ઠ લાગીશ એ પ્રમાણે મેં વેશ પહેર્યો. મંદિરમાં જવું હોય તો પૂજાના કપડાં પહેર્યા, અપાશ્રય જવું હોય તો સમાયિક કરવા માટેના સફેદ કપડાં પહેર્યા. એવી રીતે જે વેશ લોકોને જોવા ગમે એ પ્રમાણે મેં રંગો કરીને પહેર્યા, એમ અહીંયા કહેવા માંગે છે. આચાર્યજી કહે છે અને પોતે હતા સાધુ, પોતે સંત હતા, જ્ઞાની હતા, પણ પોતે જ પોતાના આત્માની નિંદા કરે છે કે જ્ઞાનનો વૈભવ એમની પાસે હતો, એમની પાસે જ્ઞાનનું સોલિડ નોલેજ હતું, પણ એ નોલેજ એમને લોકોને ઇમ્પ્રેસ કરી, ઉલ્લુત બનાવ્યા એ નોલેજથી. અને પોતે કહે છે કે આવી મેં માયા કરી, અને આવી માયા કરવાથી મારા કેટલાય સંસારના ભવો વધારી દીધા, એટલે મારી શું હાલત થશે આગળ જઈને. એ રીતે એમણે પોતાની જાતને, પોતાના આ કાર્યને નિંદે છે. એના પછીની લાઈન છે જે કહે છે, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. રંજન મીન્સ મનોરંજન, એટલે ઇન્ટરેસ્ટ જેમાં હોય એ ચીજ, એન્ટરટેનમેન્ટ, એને મનોરંજન કહેવાય. કે લોકોને જે ચીજ ગમે એ ચીજ એન્ટરટેનમેન્ટ કહેવાય. પિક્ચર જોવું ગમે તો પિક્ચર ઇઝ અ એન્ટરટેનમેન્ટ. એવી રીતે તો એને રંજન કહેવાય. એનું લોંગ ફોર્મ મનોરંજન.
આચાર્યજી કહે છે કે મારો ગોલ શું હતો? તો મારો ગોલ હતો ધર્મ શું છે એ શીખવાડવાનો. એ ગોલથી હું ડિવિએટ એટલે હું વાંકો પડી ગયો અને એન્ટરટેઇનમેન્ટ શેમાં મળે છે એ શીખવાડવા હું બેસી ગયો લોકોને. અને જૈન રિલિજિયન જે હજી પણ એક ઓરિજિનલ ફોર્મમાં ટકી રહ્યો છે એને બદલવાની કોશિશ કરતો રહ્યો. અહીંયા આપણે એ સમજીએ તો આ બહુ જ ઓછા રિલિજનોમાં એક રિલિજન છે કે જેના હજી પ્રિન્સિપલો એટલા બદલાયા નથી, હજી એટલા ને એટલા સ્ટ્રોંગ છે. જૈન ધર્મનું વધારે ફોલોઅર ન થવાનું કારણ કે એના પ્રિન્સિપલો બદલાતા નથી. જે છે એ જ છે. હવે જેને ફોલો કરવું હોય એ કરે, ન કરવું હોય તો તમને જે મનમાં લાગે એ કરો, પણ પ્રિન્સિપલ નહીં બદલાય. જો ફંડામેન્ટલ જ પ્રિન્સિપલ તમે બદલી કાઢો તો પછી રિલિજન કોને કહેશો? સમાયિક કરવાની રીતને બદલી કાઢો, પ્રતિક્રમણની રીતને બદલી કાઢો. પ્રતિક્રમણ ક્રિયાથી કરવાને બદલે ખાલી હું વાંચી જાઉં ગુજરાતી એક સિમ્પલ તો પ્રતિક્રમણ થઈ ગયું. એ પ્રતિક્રમણની ક્રિયા આગમમાં બતાડી નથી. આપણે અપવાદમાં કે કોઈ વખત સમય ન હોય ને ભાવથી ખાલી એકવાર કરવું હોય તો ભાવ પ્રતિક્રમણ કરાય, પણ એને જ હવે આ જ ક્રિયા સાચી છે એ જ પ્રકારે પકડી રાખવું તો એ યોગ્ય નથી. પછી તો તમે કોઈ પણ તપમાં પણ તમે બદલી કાઢો કે આ તપમાં આમ ચાલે, સૂર્યોદયને બદલે સૂર્યાસ્ત સુધીને બદલે તમે પછી પણ પચકાણ લઈ શકો. પછી આ બધા જુદા જુદા એક્સેપ્શનલ લાવવા માંડો તો ધર્મ ધીમે ધીમે બદલાતો જશે. બધાને જો ફીલ ગુડ કરવું હોય પોતાના આત્માને કે મેં કંઈ કર્યું, તો એ ધર્મ નહીં થાય પણ ફિલોસોફી થઈ જશે. ધર્મમાં ફીલ ગુડ બધી જ જગ્યાએ આવશે એવું થવાનું નથી, કારણ કે મેઇન ધર્મ છે આત્માને શરીરને છૂટો પાડવો. અને જ્યાં સુધી તમે શરીરનો મોહ હશે ત્યાં સુધી તમને ફીલ ગુડ નહીં થાય, કારણ કે તમને એકદમ જ ચેન્જ કરાવવા માંગે છે ધર્મ કે હવે તમે આત્મા તરફ જાઓ અને શરીર ઉપર નહીં. એટલે શરીરનું કષ્ટ બહુ ડિફિકલ્ટ થશે, તમને લાગશે, અને એનાથી તમને ધર્મ બદલવાનું મન થશે. ઘણી જગાએ આપણે કહીએ છીએ આ બધું જ બદલી કાઢો છો, સમાયિક કરવાનું, દીક્ષા કેવી રીતે લેવું એનો મિનિંગ અમે બદલી કાઢો, તમે કેવી રીતે ધર્મમાં તમારી ક્રિયાઓ કરી નિર્જરા કરવી, કર્મને કાપવા એ પણ તમે બદલી કાઢો. અને પછી તમે કહો કે હું ગરીબોને હેલ્પ કરું છું, બધાને ચેરિટીઓ કરું છું, એ બધું કરીને ધર્મ એમાં માનો. એબ્સોલ્યુટલી એ ખોટું નથી. ધર્મ જો ચેરિટીને બધું કરો તો એ આપણી સંસાર તરફથી સોસાયટી તરફની ડ્યુટી છે આપણી, એ કરવું જ જોઈએ. પણ એક ચીજ મગજમાં રાખજો કે એ પુણ્ય બાંધવાનું કામ છે, એ તમારા આત્મા ઉપર પુણ્ય આપશે. જૈન ધર્મમાં કર્મ કાપવાનું વધારે ઇમ્પોર્ટન્ટ હજી પણ કીધું છે, નિર્જરા કરવાનું. અને એ નિર્જરા કરવાની ડ્યુટી તમારા આત્મા તરફ છે, એ કોઈ આવીને કાપી નહીં શકે તમારા. એટલે પુણ્ય બાંધો એ એક ડ્યુટી છે, એ બહાર તરફ સોસાયટી તરફ. પણ આત્મા તરફની ડ્યુટી ક્યાં ગઈ જે તમારે નિર્જરા કરવાની હતી? અને એને બદલે તમે ફીલ ગુડ કરવા, કારણ કે મને કષ્ટ નથી જોઈતું, એ પ્રમાણે ધર્મ બદલી કાઢો તો તમે એ ડ્યુટીથી તો તમે બદલાઈ જશો. તો તમારા આત્માની નિર્જરા થશે નહીં. પુણ્ય બાંધશો અને પછી ફીલ ગુડ થશે કે મેં ધર્મ કર્યો. પણ જૈન ધર્મ ત્યાં અટકતો નથી, એ ત્યાં તમને સારી ગતિઓ આપશે, મોક્ષ નહીં આપી શકે. એટલે તમે ધર્મને પાળવું હોય સાચી રીતે તો એક કાગળમાં તમે લખો કે ધર્મના પ્રિન્સિપલ સાચું શું છે, પહેલાં તો એ લખો. અને એની સામે લખો કે હું શું પાળી શકીશ એમાંથી, એ લખો. હવે મારે આ બધું જ પાળવું છે એટલે આ પ્રિન્સિપલને હું જરાક બદલી કાઢું, એ નહીં કરો. એના કરતાં પ્રિન્સિપલ છે એમાંથી મારાથી જેટલું પડાય એટલું હું કરું, અને જે ન પડાય એની કોશિશ કરું.
તો એ વધારે ધર્મિષ્ઠ કહેવાશે રાધર દેન હું પ્રિન્સિપલ બદલીને બધું જ કરું એના કરતાં. કોશિશ કરવી એ મોટો ધર્મ છે, કારણ કે એમાં એક ચીજ બહુ જ આવી જાય છે કે તમારો વિશ્વાસ, તો જ તમે કોશિશ કરશો. તમારી શ્રદ્ધા બેસે છે તો જ તમે કોશિશ કરશો. એ જ એક મોટો ધર્મ છે. તો તમે ધર્મને પોતાના તરફ બેન્ડ કરવાને બદલે પોતે ધર્મ તરફ બેન્ડ થવાનું છે. ધર્મના પ્રિન્સિપલને નહીં વાળો, તમે પોતે વળો ધર્મના જે પ્રિન્સિપલ છે એના તરફ. એટલે એ ખૂબ જ મગજમાં રાખવાની ચીજ છે. જો આ તમે સમજો તો તમે તરશો, અને ન સમજો તો તમે ફરશો. આ એક મગજમાં રાખજો. તરવું હોય તો આ સમજણ રાખજો, અને ફરવું હોય હજી સંસારમાં તો તમને એમ લાગે કે મારે થોડુંક ચેન્જ કરીને બધું કર્યા જ કરવું છે, તો તમને એ યોગ્ય લાગે તો કરજો. પણ સાચો ધર્મ આ જ છે કે પ્રિન્સિપલ બદલ્યા વગર જેટલું થાય એટલું કરો, બસ, બીજું કંઈ જ નહીં. અને પુણ્ય બાંધવાને ખાલી ધર્મ છે ત્યાં અટકી નહીં જાઓ. એ તમને સારી ગતિ આપશે, પણ છેલ્લે તો ગતિમાં તમારે એન્ડમાં કર્મ છોડવાનું આવશે જ, અને એ છોડવા માટે તમારે નિર્જરા કરવી જ પડશે. અને જૈન ધર્મનું જે બતાડ્યું છે શરીરને આત્મા જુદા છે એ લાઈનમાં જવું જ પડશે. એટલે તમે પુણ્ય બાંધો, તમે પોતાની જાતને અંદરથી હેપી થાઓ, સોસાયટીની ડ્યુટી કરો, એ બધું સુપર ચીજ છે. પણ સાથે આ પણ જોજો કે હું સાચી રીતે ધર્મ કરું, બદલાયેલી રીતે ધર્મમાં ન પડી જાઉં, એ ખાસ જોજો. એટલે આચાર્યજીને અહીંયા ખૂબ જ દુઃખ થતું હતું કે લોકોને સાચા રસ્તા પર લઈ જવા એમની જવાબદારી હતી, અને તે એના બદલે પોતાને લાગે કે પોતે એ બધાને ખોટા રસ્તે લઈ ગયા છે, કારણ કે પોતે જ ખોટા રસ્તા પર હતા. આમાં પોતાનું હમ્બલનેસ બતાડે છે. કોઈને લઈ નતા ગયા પોતે, પણ એ કહે છે કે જ્યારે જૈન ધર્મ શું કહે છે કે પહેલાં તમે તરો પછી બીજાને તારો. જૈન ધર્મનો પ્રિન્સિપલ છે. એટલે આચાર્યજી એ પ્રિન્સિપલને પકડીને કહે છે જો મેં જ ન ફોલો કર્યું હોય તો મારી પાસેથી કોઈ જ્ઞાન લઈ અને કેવી રીતે ફોલો કરશે, એ રીતે એમને દુઃખ થાય છે. એટલે એ દુઃખ અહીંયા પ્રગટ કરે છે આ લાઈનમાં કે ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કીધો, લોકોને ગમે એ પ્રમાણેના ઉપદેશ આપ્યા, એમ આ લાઈનમાં કીધું. નેક્સ્ટ લાઈન કહે છે વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું. અહીંયા વિદ્યા શબ્દને સમજવાની જરૂર છે. વેરી ઇન્ટરેસ્ટિંગલી એમણે મૂક્યો છે. આપણે નોર્મલી જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે આપણને વિદ્યાર્થી કહેવામાં આવે છે ગુજરાતીમાં. વિદ્યાનો અર્થ શું છે? આપણે લોકો એને નોર્મલ જ્ઞાન સમજીએ છીએ, પણ એકચ્યુઅલી વિદ્યાનો અર્થ છે આવડત, એક જાતની ટેકનિક, એક આર્ટ તમને આવડે એને વિદ્યા કહેવાય. સમજો કે વિદ્યાધર મનુષ્ય છે, જે વિદ્યાધર મનુષ્ય હતા છે, એ લોકો પાસે ઘણી બધા એવા નોલેજ છે કે જેમાં ઉડી શકે છે, જેમાં એ કોઈના શરીરમાં ઘૂસી શકે છે. એવી રીતે એમની પાસે જુદા જુદા ઘણી નોલેજ છે. તો એ બધી નોલેજને વિદ્યા કહેવાય, અને દેટ્સ વાય એ લોકોના નામ વિદ્યાધર મનુષ્ય પડ્યા છે. ધ ડિફરન્સ ઇઝ વિદ્યા ઇઝ ઓલવેઝ તમારા એ જ ભાવ માટે હોય છે. એ ભાવ પૂરો થયો એટલે તમારું એ નોલેજ ત્યાં જતું રહે છે. એટલા જ માટે વિદ્યા ઇઝ લિમિટેડ. જેમ કે આપણે આપણા જ હમણાં સમજીએ તો મેલી વિદ્યા, કાળી વિદ્યા, બ્લેક મેજિક, એ બધું જ છે. એ દરેકમાં ધ વર્ડ જે યુઝ થાય છે વિદ્યા યુઝ થાય છે. મેલું જ્ઞાન, કાળું જ્ઞાન એમ નથી યુઝ થતું, ઓલવેઝ વિદ્યાનો યુઝ થાય છે. એટલે વિદ્યાનું લિમિટેશન આવી જાય છે આ ભાવ માટે જ, એટલા જ માટે. અને એક જાતની આવડત હોય છે, એને વિદ્યા કહેવાય છે. આ રીતે જેને વિદ્યા ભણે છે એ પછી એરોગન્ટ બની જાય છે, અહંકારી બની જાય છે. કેમ? આજે તમને કે મને કોઈ એવી આવડત આવી જાય તો આપણને એ તરત બતાડવાનું મન થયા કરે કે આઈ હેવ ધીસ નોલેજ,
કે આઈ હેવ ધીસ થિંગ દેટ આઈ કેન ડૂ સમથિંગ એન્ડ ધેન એવરીથિંગ ઇમ્પ્રુવ્સ. મારા હાથમાં એવી વિદ્યા આવી ગઈ છે કે હું એ આંગળીમાં આખી પાણીમાં તમે પીશો તો તમારી માંદગી જતી રહેશે. આવી બધી પણ વિદ્યાઓ હોય છે જેને આપણે લબ્ધિ પણ કહેવાય છે. પણ એ બધું એનાથી માણસને શું આવવાનો પોસિબિલિટી છે? એરોગન્સી, અભિમાન આવવાની પોસિબિલિટી છે. આ વિદ્યાથી શું લાગે છે દરેકને કે મારે હું જ સાચો છું અને મારે બીજાને નીચે પાડવા છે. આઈ જસ્ટ વોન્ટ ટુ શો દેટ આઈ એમ હાયર બિંગ, હ્યુમન બિંગ દેન અધર્સ. હું બીજાથી ઊંચો છું એ મારે બતાડવું છે. એ અહંકાર આ વિદ્યાના હિસાબે આવે છે. ત્યારે જ્ઞાન શું છે? તો જ્ઞાન છે આત્માનો સબ્જેક્ટ. એ ઓલવેઝ સાથે રહે છે. જેમ જેમ તમારામાં જ્ઞાન વધે એમ એમ તમે નમ્ર થતા જાઓ છો, હમ્બલ થતા જાઓ છો અને તમે જે સાચું હોય એને જ ફોલો કરવામાં ઇન્ટરેસ્ટ રાખો છો. ગમે તેટલા તમે જ્ઞાની થાવ પણ તમારામાં એટલી હમ્બલનેસ આવી જાય છે કે તમે તીર્થંકર, ગણધર, મન પર્યવજ્ઞાની, કેવળ જ્ઞાની એ બધાથી પોતાને નીચે જ માનો છો. પોતાથી એટલા ઉપર નથી માનતા. એ સાચા જ્ઞાની આમ જ હોય છે. જૈન ધર્મની સમજણ જ્ઞાનથી જ થાય છે, વિદ્યાથી નહીં. તમે કોઈ પણ જગાએ જૈન ધર્મમાં કોઈ પણ પુસ્તક, કોઈ પણ આગમમાં વિદ્યા લખ્યું જ નથી, જ્ઞાન જ લખ્યું છે. આચાર્યજી એટલે જ અહીંયા વિદ્યાનો યુઝ કર્યો છે વર્ડ, કારણ કે પોતાની પાસે હતું તો જ્ઞાન, પણ એ જ્ઞાન જોડે કસાય હતો. એટલે એ જ્ઞાનને કહે છે કે મેં વિદ્યા તરીકે વાપર્યું, કારણ કે એમાં કસાય એડ કરીને હું એરોગન્ટ બની ગયો. અને એરોગન્ટ બની ગયો એટલે બીજાની પાસે એ બધી વાત કરી મેં મારી વાવા કરાવવા માટે. અને મારી વાવા કરાવવા માટે એટલે મેં મારો જ્ઞાનનું ઇમેજ નહીં આપી પણ વિદ્યાની ઇમેજ આપી છે કે જેનાથી હું સુપ્રીમ હ્યુમન બિંગ લાગુ બીજાની સામે, એના માટે. અને દેટ્સ વાય અહીંયા વર્ડ વાપર્યો છે વિદ્યા ભણ્યો હું, વાદ માટે. અને કેટલી કથની કહું. કથનીનો શબ્દ છે, મિનિંગ છે કથા અરે સ્ટોરી. એ કેટલી હું આવી લાંબી લાંબી સ્ટોરીઓ કહું કે જે મેં આટલું ખોટું કર્યું છે. અગેન કર્યું છે બહુ નાનું, પણ હી ઇઝ જસ્ટ એક્સપ્લેનિંગ. એ ખાસ કહે છે કે મેં કેટલું બધું દુઃખ કર્યું છે, કારણ કે એમને નાનું પાપ પણ મોટું લાગે છે, જ્યારે આપણે મોટા પાપો પણ આપણે નાના તરીકે છુપાવી દઈએ છીએ. તમે આત્માની કોમળતા, આત્માનું હલુકર્મીની તમે લેવલ જુઓ કે નાનું પાપ પણ એને મોટું લાગે છે, ત્યારે આપણા મોટા પાપ પણ આપણે છુપાવીએ છીએ. એ વખતે મગજમાં નથી વિચારતા કે આપણો આત્મા જોએ જ છે, કર્મની થિયરી જોએ જ છે, આપણો મોટું પાપ છે, મોટો જ એનું પનિશમેન્ટ મળશે. પણ એ વખતે આપણે છુપાવીએ છીએ. એ આપણી અજ્ઞાનતા છે. આ રીતે એ કહે છે કે લોકોને કથની કરવા એટલે સ્ટોરીઓ કરવા માટે મેં આ વિદ્યા ભણ્યો હું. અને એ સ્ટોરીઓ કરીને હું મારી વાવા કરાવી. અને છેલ્લી લાઈનમાં એ કહે છે સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહ્યો. દાંભિક એટલે દંભ. હાથીના દાંત જેમ આપણે કહેવત છે, બતાવવાના ને ખાવાના જુદા, એવી ગુજરાતીમાં એક કહેવત છે. એ જ રીતે બહાર મેં બતાડ્યો સાધુ વેશ, પણ અંદર હતું મારામાં એક અભિમાની પુરુષ, અભિમાની હ્યુમન બિંગ, કે જેને બતાડવું હતું કે ધીસ ગાય, એને બહુ જ આવડત છે એમ કરીને મને કેટલા ફોલોઅર મળે, કેટલા મારી પાછળ આવે, એ જ રીતે મારે જોવું. અને પછી મારે જોવું કે આટલા ફોલોઅર જતા રહે છે, એટલે હવે મારે કંઈ મારી પ્રેક્ટિસમાં એવું એડ કરું કે એ પણ એડ થઈ જાય. એ લોકોને શું ગમતું હતું તો ચલો એ પણ હું એડ કરી કાઢું, એ પણ હું એડ કરી કાઢું. એટલે છેલ્લે મારું ધ્યાન હતું હું કેટલા માણસોને વધારું મને ફોલો કરતા, રાધર દેન ભલે ખાલી 100 જણ છે પણ એ 100ને સાચું શીખવાડું. એટલે મારું એંગલ જોવાનો ધર્મ તરફ એ આખો બદલાઈ ગયેલો. એમ કહીને કહે છે કે સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહ્યો. કે હું પોતે અંદરથી દાંભિક જ રહ્યો છું અને પોતે હું એવો જ ફેક જ રહી અને જ્ઞાનને વિદ્યા તરીકે વાપરી મેં. તો આ રીતે આ કડીમાં પોતાની જાતને, પોતાના જ્ઞાનને પોતાનો અભિમાન તરીકે બતાડે છે અને ધર્મ બદલવાનું
જો લોકો વિચાર કરતા હોય તો એમને એ વિચાર કરવાનું કહે છે કે તમે આવી રીતે ધર્મને નહીં બદલતા, જૈન ધર્મના પ્રિન્સિપલને નહીં બદલતા, અને જ્યાં બદલાવે ત્યાં ફોલો નહીં કરતા. તમે જૈન ધર્મનો પ્રિન્સિપલ, જૈન ધર્મમાં અગેન ઇટ્સ અબાઉટ ક્વોલિટી અને નોટ ક્વોન્ટિટી. એક નવકાર મંત્રની માળા પણ તમારે 1 મહિનાના ઉપવાસ કરતાં વધારે ચડી જશે જો તમે કયા ભાવથી કરો છો. એટલે તમે ક્વોન્ટિટીને બદલે ક્વોલિટી પર જજો. આજે હાઈ વોય કરીને ધર્મ કરવાની જરૂર નથી. એટલે એ રીતે ધર્મને હાથમાં રાખજો. તો આજે આપણે આ કડી કરી. હવે આ કડીમાં કોઈને ક્વેશ્ચન હોય તો, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે બીજી 10 નંબરની કડીથી ચાલુ કરશું. તમે કહ્યું ને કે શ્રાવકોએ પણ તીર્થંકર થયા છે, હાજી. તો એકચ્યુઅલી તો દીક્ષા પછી જ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ શકે. ના, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એમ કહું છું. તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એટલે એ શ્રાવક સમજો કે અત્યારના સમજો કે કૃષ્ણ રાજા છે કે શ્રેણિક રાજા છે, એ લોકો શ્રાવક નતા. હાજી. કારણ કે એ લોકો કોઈ વ્રત નતા લઈ શકતા, એ લોકો સમ્યકદર્શી હતા. પણ એ લોકોએ એમના એ ભાવમાં તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું ને એ લોકો આવતા હમણાં એક જણ નરકમાં ને એક જણ દેવલોકમાં છે. અરે સોરી, મિચ્છામી દુક્કડમ, બંને નરકમાં બંને છે. નરકમાં છે. અને પછી એ લોકો થશે આગળ જઈને તીર્થંકરો. એવી રીતે આનંદ શ્રાવક છે, સુલસા શ્રાવિકા છે, એ બધા પણ જે થવાના છે એ બધા દેવલોકમાં છે અને એ લોકો બી થવાના છે તીર્થંકર. એટલે તીર્થંકર નામ ગોત્ર શ્રાવક બાંધી શકે છે એમ. પછી મનુષ્ય ભાવમાં આવીને દીક્ષા લઈને જ હા, પછી તો દીક્ષા લીધા વગર તો તીર્થંકર થાય જ નહીં. કારણ કે ચારિત્ર પાળી કર્મનો નાશ કરવા માટે તીર્થંકર લે છે. That's it. અમિતભાઈ, હાજી. તમે કીધું કે વિદ્યા એક ભાવ માટે જ હોય છે, હાજી. તો જે આત્માનો સ્વભાવ જ્ઞાન છે, હાજી. તો એ જ્ઞાન આપણી જોડે પરમેનન્ટ રહે, બીજા ભાવમાં બી આપણે સાથે જ આવે. આત્માનો શું છે કે તમને કહું, આત્માનો સ્વભાવ નહીં, આત્માનો ગુણ સમજો. હવે એક વર્ડ તમે ગુણ સમજો. કોઈ દાડો ગુણ એના એક્ઝિસ્ટન્સથી દૂર થાય જ નહીં. તમે 100 વર્ષ બી એક જગા પર તમે ખાંડ અને લીમડો મૂકશો તો ખાંડ કડવી નહીં થાય અને લીમડો મીઠો નહીં થાય કોઈ દાડો. કારણ કે એનો ગુણ એમ જ છે. એવી રીતે આત્માનો ગુણ જ છે જ્ઞાન, અને એ જ્ઞાન અંદર જ છે. એટલે એનાથી છૂટું નથી થવાનું. તમે બહારથી કોઈ ચીજ લાવતા હો ને એ નીકળી જાય. વિદ્યા શું છે, બહારથી ભણો છો, તમને કોઈ બ્લેક મેજિક ભણાવે તો બહારથી અમુક શ્લોકો શીખવાડે તમને, તો તમારામાં એ પાવર આવી જાય. એટલે જે ચીજ બહારથી લીધી છે પાછી બહાર આપી દેવી પડે. પણ જે ચીજ અંદરથી બહાર આવે છે એ બહાર આપવાની જરૂર નથી, અંદર જ હતી. એટલે જ્ઞાન કોઈ દાડો છૂટું થાય જ નહીં. બીજું કઈ? ઓકે અમિતભાઈ, હાજી. એટલે જ્ઞાન વધે પછી જે અત્યારે જ્ઞાન ના હોય ને આપણે નોકરવાલી ને બધું ગણીએ તેનાથી જ્ઞાન વધે ખરી પછી આપણું? હા, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ એક પ્રકારનું કર્મનું નામ છે જ્ઞાનાવર્ણીય. એ જ્ઞાનાવર્ણીય કર્મ જે લોકોને બહુ ભારે હોય ને એને જલ્દી જ્ઞાન ચડે નહીં. એને જલ્દી જ્ઞાન ચડે નહીં. એટલે જેમ જેમ એ કપાત ઓછું થતું જાય એમ એને જ્ઞાન વધારે ચડતું જાય. અને એના માટે આપણે લોકોએ આ જ બધી કોશિશ કરવાની. ધર્મમાં મોડે ન થતું હોય તો એ વાંચવાની કોશિશ, વાંચીને પણ મોડે કરવાની, ભલે એક લાઈન થતી હોય. એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે મારા કર્મનું જો અંતરાય કર્મ જે છે મને નડે છે, એ જો નીકળીને ઉદયમાં હું જો સારા કર્મ આવી શકે તો મને તરત જ જ્ઞાન ચડવા માંડે. એટલા માટે આપણે આ બધું જ્ઞાનને વાંચવાનું કરવાનું આપણે એ બધું કરવાની જરૂર છે. એટલે જ્ઞાન ચડી શકે છે. એટલે એનું મિનિંગ એ વ્યવહારથી કહીએ છીએ, પણ એકચ્યુઅલી જ્ઞાન બહાર આવી શકે છે. એ એકચ્યુઅલ મિનિંગ છે. ઓકે ઓકે. થેન્ક યુ અમિતભાઈ. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.